વચનામૃત પાન 286 પત્રાંક 249 મુંબઈ જેઠ સુદ 7મ સની 1947. ઓમ નમઃ. કરાળ કાળ હોવાથી જીવને જ્યાં વૃત્તિની સ્થિતિ કરવી જોઈએ ત્યાં તે કરી શકતો નથી. સદ્ધર્મનો ઘણું કરીને લોપ જ રહે છે. તે માટે આ કાળને કલિયુગ કહેવામાં આવ્યો છે. સદ્ધર્મનો જોગ સત્પુરુષ વિના હોય નહીં, કારણ કે અસતમાં સત હોતું નથી. આ પ્રમાણે આખો પત્ર આપણે વાંચી ગયેલા. એમાં બ્રહ્મચારીજીએ વિવેચન કર્યું છે તે આજે વાંચીએ. પત્રાંક 249નું વિવેચન બોધામૃત ભાગ 2 પાનો 58 અને પત્રાંક 249નું વિવેચન. શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ 10 2008. આ કાળમાં જ્યાં વૃત્તિ સ્થિર રાખવી જોઈએ ત્યાં જીવ નથી રાખી શકતો. દિવસે દિવસે સારા સાધનો અને પુણ્ય વગેરે ઓછા થતા જાય છે. તેથી આ કાળને કલિયુગ કહ્યો છે. આ ભયંકર કલિયુગમાં વિષય કસાયની વૃત્તિઓવાળા જીવો વિશેષ હોવાથી અને ચારે બાજુ મોહના પ્રબળ નિમિત્તો હોવાથી જીવને જ્યાં વૃત્તિ રાખવી જોઈએ ત્યાં તે રાખી શકતો નથી. એવી જીવની શક્તિ નથી. અને દિવસે દિવસે સારા સાધનોની ક્ષીણતા અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. માટે કે સારા સાધનો અને પુણ્ય વગેરે ઓછા થતા જાય છે દિવસે દિવસે. તેથી આ કાળને કલિયુગ કહ્યો છે. આ કાળમાં શું શું થવાનું છે તે ભગવાન મહાવીર કેવળ જ્ઞાન વડે જાણી અને બધું કહી ગયા છે. અને તેનું સંક્ષિપ્ત સ્વરૂપ આ કાળનું પરમ કૃપાળુ દેવે મોક્ષમાળા શિક્ષાપાઠ 81માં પંચમ કાળ નામથી સ્પષ્ટ જણાવ્યું છે. આ કાળ કેવો છે? કાળ ચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. કૃપાલજી શું કે આ કાળ કેવો છે? એ કાળ ચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે કે અનાદિકાલથી આપણો આત્મા આ અવસરપણી ઉત્સવપણી બે મળીને એક કાળ ચક્ર કહેવાય. 10 કુડાકુડી સાગરોપમની એક ઉત્સર્પિણી, 10 કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી, એ બે મળીને 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર કહેવાય. એક તો એ કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગી છે. જીનેશ્વરે એટલે ભગવાન તીર્થંકરોએ એ કાળચક્રના બે ભેદ કયા છે. એક ઉત્સર્પિણી અને બીજી અવસર્પિણી. એક એક ભેદના 6 આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો 5મો આરો છે. ઉતરતી જ્યાં જ્યાં દિવસે દિવસે ખરાબ વસ્તુનો ઉદય હોય ને ઉત્તમ વસ્તુની ક્ષીણતા હોય તેને અવસર્પિણી કહેવાય. ઉતરતો કાળ છે આપણો. એટલે અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભારત ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે. આ કાળમાં આ ભરત ક્ષેત્રમાં કેવું વર્તન હોવું જોઈએ અથવા કેવું થશે તે સત્પુરુષોએ એ સંબંધી કેટલાક વિચારો જણાવ્યા છે. તે અવશ્ય જાણવા જેવા છે. જરૂર કૃપાલ કે જાણવા જેવા છે. એટલે કેવળ જ્ઞાનમાં કેવું બધું સ્પષ્ટ દેખાય. ત્રણેય કાળનું ભવિષ્યમાં શું થવાનું છે બધું જ એમને જણાય છે. ત્રણેય કાળનું જ્ઞાન હોય ત્રિકાલિક જ્ઞાની. ભગવાન શું કહે છે? એઓ પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે
આ કાળમાં શું થશે તો કે નિર્ગ્રંથ પ્રવચન એટલે વિતરાગ દેવના પ્રવચન પ્રકૃષ્ટ વચનો પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી દિવસે તે ઓછી થતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. કૃપાલયના ટાઈમમાં 84 ગજ કે હતા, આજે તો કોણ જાણે કેટલા હશે, 100 વર્ષ પહેલાંની વાત છે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. ભગવાન મહાવીર સ્વામીને સમયમાં એમના સમયમાં કેટલા મત હતા? તો એક જ ભગવાનનો મત, એમાં વળી ભેદ શું? જ્યારે આજે તો ભગવાન મહાવીરના જ મતના કેટલા બધા ભેદ પડી ગયા. આ જ્ઞાનીઓ પાડે છે. કૃપાલ કે જ્ઞાની જન્મ લે ત્યારે બધા ફિરકાઓને એક કરે. એમાં પ્રયત્ન એમનો એવો હોય કે મતાંતર મુકાવી અને એક પર આવો, શુદ્ધ આત્મા તરફ લક્ષ આપો. જ્યારે અજ્ઞાની પાછા તેના ભેદ પાડી દે, કેમ કે એને મનાવવું પૂજાવું હોય એટલે પોતાનું ટોળું વાળી અને આખો ભેદ પાડી દે જુદો. ધર્મના મૂળ તત્વમાં મતાંતર વધશે તે આજે જોઈએ છે આપણે. પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. એટલે ઉપરથી ધર્મના સાધનોનો ડોળ કરનાર એવા પાખંડીઓ અને પ્રપંચી મતોનું મંડન થશે. પ્રપંચી એટલે વિષય કસાયને પોષે એવી ધર્મના નામે ક્રિયાઓ બતાવનાર, લોકરંજન કરે, શૃંગારને પણ ધર્મ બતાવે એવા પ્રપંચી મતોનું તો મંડન થશે. એમાં મતો તો વધારે ચાલશે. જન સમૂહની રુચિ અધર્મ ભણી વળશે. લોકોની રુચિ પણ વિષયો પ્રત્યે વળશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. સત્ય દયા હળવે હળવે નાશ થશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. આ બધું આપણને દેખાય છે. આજે જે ભગવાન કહી ગયા તે આજે સ્પષ્ટ દેખાય છે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્ય રૂપ થશે. દંભી ઉપરથી ખોટો ડોળ ધર્મનો બતાવનાર અને અંદરથી પાપી એવા ગુરુઓ તો પૂજ્ય રૂપ થશે. દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્ય રૂપ થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. ખટપટિયા એવા મનુષ્યો તેતવાવા ફંદમાં ફાવી જશે. આ કાળે મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. ઉપરથી મીઠા અને અંદરથી ધૂર્ત. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલ વ્રત યુક્ત પુરુષો મલિન કહેવાશે. ખરેખર બ્રહ્મચર્ય પાળનારા તે તો મલિન કહેવાશે. અને મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. આત્મજ્ઞાન ઉત્પન્ન થાય એના કારણો જ દિવસે દિવસે નાશ થતા જશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. કારણ વગર ખાલી આત્માર્થને પોષે નહીં આવી જડ ક્રિયા બહુધા વધશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા વધશે. અજ્ઞાન ક્રિયા શા માટે? આત્માર્થનો લક્ષ્ય જ નથી એવી અજ્ઞાન ક્રિયા. એમાં શું હોય? ગાડડીઓ પ્રવાહ. જેમ ઘેટાઓનું ટોળું હોય તે નીચું મોઢું ઘાલીને આમ ચાલ્યા જ કરતા હોય. આગળ ખાડો આવે, જો 4 ઘેટા એમાં પડી જાય તો પાછળ નહીં પડે. તેમ લોકોની વૃત્તિ કેવી કે જેમ બધા કરે તેમ આપણે કરવું. શા માટે? એવું કંઈ નહીં. બધા કરે કંઈ ખોટું કરે એમ માનીને બધા કરતા એમ કર્યા જ કરે. તેને ગાડરીઓ પ્રવાહ કહે. અથવા અજ્ઞાન ક્રિયા બહુધા સેવાશે. વ્યાકુલ વિષયોના સાધનો વધતા જશે. 5 વિષયોની ભરમાર એટલી બધી વધશે કે
બધું જ મેળવવાની જીવની ઈચ્છા થશે, 5 એના વિષયોની, અને મળે તો પુણ્યાધીન હોય તેટલું જ મળે, નહીં તો માત્ર વ્યાકુળતા જ થાય, અંતરમાં બળતરા થાય, મને કેમ નહીં, અને મેળવવાની બધી ઈચ્છા હોય. એમ વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે, એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. એક જૈન દર્શન સિવાય જૈન દર્શન ભગવાન તીર્થંકર દ્વારા સ્થાપિત એ સ્યાદવાદ દર્શન છે અને એકાંતવાદ છે, જ્યારે બીજા બધા ધર્મો એકાંતવાદ છે. એટલે એકાંતિક પક્ષવાળા જે છે એ રાજ્યની સત્તા પર આવશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે, શૃંગારથી ધર્મના છે. શૃંગાર કરવો એને ધર્મનું નામ આપશે. ભગવાનને શૃંગાર કરો પછી પોતે શૃંગાર કરો એવું ગુરુઓ એવું બેસાડી દેશે એને. તેથી શૃંગારથી ધર્મ મનાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. ક્યાં છે આજે ક્ષત્રિયો? બધા ચાલ્યા ગયા. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. નિર્માલ્ય રાજ્યવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. નિર્માલ્ય દમ વગરના, શક્તિ વગરના આવા રાજવંશીઓ તે વેશ્યાના વિલાસમાં મોહ પામશે. પહેલાંના કેવા રાજાઓ હતા. શિવાજીનું દૃષ્ટાંત આવે છે મહારાષ્ટ્ર, કે જેને લડાઈમાં એક એના સૈનિકોના હાથમાં એક સુંદર બાઈ આવી ગઈ. તે સૈનિકો શું વિચારે કે આ સ્ત્રી તો આપણા રાજાને માટે યોગ્ય છે, તેની પાસે લઈ આવે છે. શિવાજી જોઈને શું કહે છે, એનું મોઢું જોઈને, કે મારી મા એવી જ હતી, મારી મા એવી સુંદર હતી. એમ પછી શું કહે કે જાઓ એને સંભાળપૂર્વક એના પતિને જઈને સોંપો. આવા આ કાળમાં કોણ છે? એમ આજે એમ કે છે, નિર્માલ રે રાજ્યવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. પોતાની જે ફરજ છે, ધર્મ એટલે અહીંયા ફરજ સમજવું, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે. અન્યાયને જન્મ આપશે આવા રાજાઓ. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. કોઈ રીતે પણ એમને ટેક્સ નાખીને અથવા એવા કાનૂન બનાવે કે પછી એની મેરે તમે એને રિશ્વત આપો તો એ લોકોનું કામ થાય. એટલે જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. પાપિષ્ટ આચરણો એટલે પોતે રાજવંશીઓ કે આ બધા મંત્રીઓ આજે જૂઠ, ચોરી, લાંચ, રિશ્વત, વેશ્યાના વિલાસ, આ બધા પાપિષ્ટ આચરણો છે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. રાજાઓના છોકરા સુરવીર કોઈ જોવાય નહીં મળે જે પહેલાં હતા. ક્ષત્રિયોનું લોહી ઉકળી જતું. આવું કંઈ અન્યાયનું હોય જે આજે ક્યાંય આવું દેખાતું નથી. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. નીચ પ્રપંચી આવા મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસી ને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. એવી રીતે ટેક્સ નાખો એ બરોબર બનાવની પાસે આવતું રહે. પ્રજા દુઃખી થાય એ ક્યાં જોવું છે? એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શૌર્યાદિક સદગુણોનો નાશ કરાવશે. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. શિકાર જેમ કે આજે મત્સ્ય ઉદ્યોગ, પોલ્ટ્રી ફાર્મ,
એ બધા ગવર્મેન્ટે કર્યા ત્યારે જ આ ચાલે છે. આવું શિકાર બધી શિકાર જ છે જીવોની. મૃગયાદિક પાપમાં અંધ બનાવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગુણી અહમપદતા રાખશે. રાજ્ય અધિકારીઓ પોતાનો જેટલો અધિકાર છે એના કરતો 1000 ગુણ તો એમાં અહમ હશે. વિપ્રો એટલે બ્રાહ્મણો લાલચુ અને લોભી થઈ જશે. સદવિદ્યાને દાટી દેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે વેશ્યો અને બ્રાહ્મણો. અને વેશ્યો કેવા થશે? વાણિયાઓ. વેશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા હશે. વાણિયાઓ, વેશ્યો માયાવી, માયા કપટી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે. દિવસે દિવસે બધાની ઉત્તમ વૃત્તિઓ નાશ પામતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતાં તેઓની વૃત્તિ અટકશે નહીં. વેશ્યોની, વાણિયાઓની અકૃત્ય નહીં કરવા યોગ્ય અને ભયંકર એવા કામો કરતાં પણ પૈસાના માટે એઓની વૃત્તિ અટકશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે. આ કાળમાં માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે. પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાશે. ધનથી ઉત્તમ કુલ ગણાશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. આ કાળના ભગવાન મહાવીરના શિષ્યો કેવા છે? તો કે વંક જડાય પછીમાં વાંકા અને જડ છે. પોતાની બુદ્ધિ નથી અને કોઈ બુદ્ધિ આપે તો એની એ બુદ્ધિ ગ્રહણ કરે નહીં. જેમ કે સાધુઓ લોટે ગયા હતા, બહારથી આવતા ગુરુએ કહ્યું, કેમ આજે મોડું થયું? તો કે આજે ગુરુદેવ અમે નટડીનું નાટક થતું તે જોવા ભાત. ના, નટનું નાટક થતું તે જોવા ભાત. તો કે આપણે સાધુ છીએ, આપણથી આવા નાટક ન જોવાય. સારું. ફરી બીજી વાર અમુક દિવસ ગયા પછી પાછા મોડા આવ્યા કે આજે કેમ મોડું થયું? તો કે આજે ગુરુદેવ નટડીનું નાટક થતું હતું. અરે પણ તમને ના પાડેલી ને કે નાટક ન જોવા આપણાથી. તો કે તમે તો મને નટના નાટકની ના પાડેલી, કે નટડીના નાટકની ના થોડી પાડેલી. આવા શિષ્યો છે. વાંકા અને જડ એટલું બી સમજી નથી શકતા. હવે એને આ જ્ઞાનીઓ શું ઉપદેશ કરે? એમ ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. પંચમ કાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે. કૃપાલ કે જે આ પાંચમ કાળનું સ્વરૂપ જે ભગવાને કહ્યું તો આમાંનું પ્રત્યક્ષ સૂચન કેટલું બધું કરે છે. મનુષ્ય સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. આવા કાળમાં મોટે ભાગે સદ્ધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે, એટલે કે કેવળના નહીં પ્રગટાવી શકે. જમ્મુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરત ક્ષેત્રની વ્યવચ્છેદ ગઈ. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. કાળાનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મ તત્વ પામવાના સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.
નિર્ગ્રંથ પ્રવચન. નાની પુરુષોએ જે આપણને બોધ આપ્યો કે નિર્ગ્રંથ ગુરુ એ જ ધર્મ પામવાના સાધન છે. એટલે આપણને સત્સંગથી આ બધો બોધ મળે. એટલે આમાં કહ્યું સર્વથી શ્રેષ્ઠ સત્સંગ છે. એ મળશે તો આ પંચમ કાળ પણ એને નહીં નડે. બાકી તો પંચમ કાળનું આવું ભયંકર સ્વરૂપ છે, એ જીવને ધર્મમાં યથા શ્રદ્ધાવાન નહીં કરાવી શકે. એટલે વિવેચનમાં કહ્યું આ કાળમાં જ્યાં વૃત્તિ સ્થિર રાખવી જોઈએ ત્યાં જીવ નથી રાખી શકતો. દિવસે દિવસે સારા સાધનો અને પુણ્ય વગેરે ઓછા થતા જાય છે. તેથી આ કાળને કલિયુગ કહ્યો છે, પાપનો યુગ કહ્યો છે. સત્પુરુષનો યોગ હોય તો સાચી વસ્તુ સમજાય, નાની પુરુષનો યોગ હોય તો સાચી વસ્તુ સમજાય. જીવને ધર્મમાં ઉલ્લાસ વધે તો આગળ વધી શકે. મુમુક્ષુતાની ખામી છે, છૂટવાની ઈચ્છા જ નથી, જન્મથી મુક્ત થવાની ઈચ્છા નથી. દરેક વસ્તુને પોષવાની જરૂર છે. કંઈક સત્સંગ હોય તો જીવ લીલો રહે, નહીં તો સુકાઈ જાય. કંઈક સત્સંગ હોય તો જીવ લીલો રહે, નહીં તો સુકાઈ જાય. જેવો સંગ હોય તેવો જીવને રંગ લાગે છે. વૈરાગ્યવાળો સંગ હોય તો વૈરાગ્ય થાય. આપણને પશુઓને પણ એની અસર થઈ જાય છે. એક હાથીને ત્યાં અપાશ્રયની બહાર બાંધેલો, ઉપાશ્રયની, તો એને આ બોધ સાંભળી સામને કે લીલોતરીમાં પાપ છે, ખવાય નહીં. એ પણ લીલોતરી ખાય નહીં. એટલે સૂકા ઘાસથી એ પેટ ભરતો. એમ વૈરાગીનો સંગ વૈરાગી બોધે છે. જીવ નિમિત્તાધીન છે, ત્યાં સુધી સારા નિમિત્તો રાખવા. સત્સંગ એ ઉત્તમ વસ્તુ મળે, અને સત્સંગ એ ઉત્તમ વસ્તુ મળે અને પોતાના દોષ દેખાય. સત્સંગનો યોગ હોય તો લીલો રહે. સત્સંગ એ બધા સાધનો કરતાં પરમ સાધન છે. એ ઘોડો હતો, એને પણ આવા ઉપાશ્રય પાસે બાંધવામાં આવ્યો. તો એમણે પણ આ 5 મહાવ્રતમાં બ્રહ્મચર્ય મહાવ્રતની વાત ચાલતા, પંચેન્દ્રિય પ્રાણી જે મન સહિત છે, એને પણ એવું બ્રહ્મચર્ય પાડવા માંડ્યો. ઘોડો પણ સંગ જેવો રંગ લાગે છે. બને તો ઊંચી દશાવાળાનો સત્સંગ કરવો, તે ન હોય તો પોતાની સમાન દશાવાળાનો સત્સંગ કરવો. પણ સત્સંગ કરવો, સત્સંગ એ આત્માને સત વસ્તુ તરફ પ્રેરે છે. સાધુઓને પણ એવો નિયમ હોય છે કે એકની સાથે બીજા સાધુઓ વિહાર કરે. અસત્સંગનો આજુબાજુ ઘેરાવો હોય અને સત્પુરુષનો યોગ ન હોય તો ક્યાંય તણાઈ જાય. સાધુઓને પણ એકલા નહીં, 2 જણા સાથે વિચારવાની આજ્ઞા છે. નહીં તો પછી આ સત્સંગનો ઘેરાવો વિશેષ હોય તો એ ક્યાંનો ક્યાંય તણાઈ જાય. મુક્ષુતા પણ ન રહે. જેમ કે અનારી કુલમાં રહેલો જીવ પોતાને સારો માને છે. અનારી કુલમાં રહેલો જીવ પોતાને સારો જ માને. એ કે બધા અમેરિકા કે લંડનના કે બીજા અનારી દેશના જીવો એ બધા પોતાને સારા જ માને છે. એક રાજા હતો, એને ગુરુને પૂછ્યું કે હું મરીને ક્યાં જન્મીશ? તો કે તું તમારા ઘરના સંડાસમાં કીડો થઈશ, ઈયળ થઈશ. ત્યારે એને પુત્રને કહ્યું કે જોજે, હું આ ઈયળ થાઉં ને ત્યારે તું એને બહાર કાઢીને મારી નાખજે. હું ત્યાં કેવી રીતે રહું વિષ્ઠામાં? તો એમાં આવે છે કે પછી એ જ્યારે ઈયળ થઈ ત્યારે એના પુત્રે એક લાકડી લઈ અને એને બહાર કાઢવા માંડી. જેમ જેમ બહાર કાઢે તેમ તેમ એ તો અંદર અંદર જ જાય. કેમ? હવે એ વિષ્ઠાનો કીડો થયો, હવે એને અહીંયા જ ગમે, એને બહાર નહીં ગમે. એમ જ્યાં જ્યાં જીવ જન્મે છે તે રૂપ જ પોતાને માને છે. એમ અનાર્ય કુલમાં રહેલો જીવ પોતાને સારો માને છે, તેમ જીવ મિથ્યાત્વમાં છે ને તેને સારું માને છે. સારી વસ્તુમાં રુચિ થતી નથી. કાળ એવો છે.
પરમ સત્સંગની બલિહારી છે. કથામાં આવે છે કે કોઈ મહાપુરુષનો સમાગમ થયો કે તરત પલટાઈ જતા અને સાધુ થઈ જતા. પહેલાંના જમાનામાં આવા જીવો સરળ અને યોગ્ય હતા કે સાધુ પુરુષનો સમાગમ થાય ને બોધ સાંભળે કે તરત જ દીક્ષા લેવા તૈયાર થઈ જાય. એક રાજાનો પુત્ર આવી રીતે ગુરુ મહારાજ પાસે ગયો અને ઉપદેશ સાંભળીને એવો વૈરાગ થઈ ગયો અને ગુરુએ કહ્યું કે હવે તારું આયુષ્ય બહુ જ ટૂંકું છે, બિલકુલ અમુક ક્ષણનું જ છે. તો કે બસ મને દીક્ષા આપી, હું શું કરું? હવે દીક્ષા આપે છે તરત જ થોડી વારમાં ત્યાં જે મરી જાય છે. પછી રાજા આવે છે, એકાએક પુત્ર હતો, એ શું થયું કે તમારો પુત્ર તો મરી ગયો. પણ એને તરત જ દીક્ષા લીધી એટલે મરીને દેવલોકમાં જાય છે. ત્યાં તો 48 મિનિટ પછી મનુષ્ય બની જાય, નવજુવાન 16 વર્ષનો. એટલે એને જોયું કે હું અહીંયા ક્યાંથી આવ્યો? કે હું તો ત્યાંથી આવ્યો, આવી રીતે મને ગુરુદેવે આમ કહ્યું અને મેં ચારિત્ર ગ્રહણ કર્યું ભાવથી ને આ દશા મારી થઈ છે. તો ત્યાં ગુરુને વંદન કરવા આવે છે. ત્યાં જુએ તો માતા પિતા રડતા ઊભા છે. ત્યાં આવીને પૂછે, ભાઈ કેમ રડો છો તમે? ગુરુને વંદન કરીને પૂછ્યું તો કે આ મારો પુત્ર મરી ગયો છે. તો કે તમારા પુત્રનું ખોડિયા પ્રત્યે તમને જો પ્રેમ હોય તો આ દેહ તો આ છે, અને એના આત્મા પ્રત્યે તમને જો પ્રેમ હોય તો એ આત્મા હું જ છું. આ ખોડિયામાં જે હતો એ હું મરીને દેવ થયો છું. તો હવે તમારે એના આત્મા પ્રત્યે પ્રેમ છે કે આ ખોડિયા પ્રત્યે? તો કે ના, ખોડિયા પ્રત્યે અમને પ્રેમ નથી, અને આનો જીવ જો દેવ થયો હોય તો પણ અમને આના પ્રત્યે પ્રેમ નથી. તો બસ આના પ્રત્યે છે. તો કે તું જો એ જ જીવ હોય તો આ ખોડિયામાં આવ અને અમારી પાસે રહે તો અમને આનંદ થાય. એનાથી દેવે વિચાર કર્યો કે આ સંસાર સ્વાર્થનો છે, એને કોઈનું ભલું કે સારું થયું ગમતું નથી. હવે તારો પુત્ર જો દેવ થયો છે, સુખી છે ત્યાં, એ કે હું સુખી છું ત્યાં. તો કે તું સુખી હોય એથી અમારે શું? તું ગમે એટલો સુખી થઈ જાય પણ અમે તો દુઃખી થઈ ગયા. એટલે તું અહીંયા આવ આમાં ને પાછો અમારી સેવા કર તો અમને સુખ થાય. એમ સંસાર સ્વાર્થનો છે, કોઈનો નથી. માત્ર મોહને લઈને એકબીજા પ્રત્યે પ્રેમ થાય છે. બાકી જો વાંકું પડી જાય તો કોનો પુત્ર ને કોની પત્ની? એમ કે અહીંયા કે છે, કથાઓમાં આવે છે કોઈ મહાપુરુષનો સમાગમ થયો કે તરત જ પલટાઈ જતા અને સાધુ થઈ જતા. પરમ સત્સંગ હોય તો વધારે બળ ન કરવું પડે, સહેજે થાય. આવા જ્ઞાની પુરુષનો પ્રત્યેક જોગ હોય તો વધારે બળ ન કરવું પડે, સહેજે થાય. એવા ભાવ સારા રહે છે. કલ્યાણ કરવાની ભાવના હોય તો સત્સંગે તેની વૃદ્ધિ થાય છે. આપણને જો જન્મથી છૂટવાની ભાવના થાય તો સત્સંગે તેની વૃદ્ધિ થાય, ભાવમાં વધારો થાય. અને આત્મકલ્યાણ કરવાની ભાવના ન હોય તો પણ સત્સંગે તે થઈ જાય છે. જેમ કે દ્રષ્ટિ સર્પ ભગવાન મહાવીરને કરડ્યો, એની જ્યાં દ્રષ્ટિ પડે કે માણસ મરી જાય એવો એક સાપ હતો, ચંડકોસ્યો. છતાં ભગવાને ડસે છે તો ત્યાંથી દૂધ નીકળે છે. એટલે જુએ છે કે આમ કેમ? પછી ભગવાનને બોધ આપે છે કે હે જી બુજ બુજ ચંડકોશી, કે તે કેવા કેવા કામ કર્યા ભગવાન, હવે આ ભગવાન શું કરે છે તું? એને બોધ આપવાથી એને પૂર્વભવની સ્મૃતિ થાય છે. પૂર્વમાં મુનિ હતો એટલે ત્યાં શિષ્ય પ્રત્યે ક્રોધ કરવાથી આ સ્થિતિ થયેલી. તો ભગવાને બધું સમજાવ્યું તો એ સત્સંગથી એને પાછું એ જ કલ્યાણ કરવાની ભાવના થઈ ગઈ. અને દ્રષ્ટિ વિષ હોવાથી મોઢું જ દરમાં રાખીને ત્યાં સૂઈ રહ્યો. એ લોકોએ જાણી કે હવે આ કોઈને કરડતો નથી, એટલે એના પર દહીં દૂધ વગેરે એને ઉપર નાખે કે ત્યાં બહુ કીડીઓ આવીને એનું શરીર ચાલની જેવું કરી નાખ્યું.
તો પણ પોતે સંભાવથી બધું સહન કરી ત્યાંથી દેવગતિ પામ્યો. એમ સત્સંગ એ જેની ભાવના ન હોય તેની પણ ભાવના થઈ જાય છે. સત્સંગની બલિયારી છે. સત્સંગમાં કશાયની મંદતા થાય છે. કશાય આપણા મંદ થાય છે. જીવો તીર્થંકરની પાસે સમર્થનમાં આવતા જ વેર બધું ભૂલી જાય છે. ભગવાનના સમર્થનમાં 12 પ્રકારની સભા હોય. તેમાં એક સભા જાનવરોની હોય તો બધા જાનવરો પણ પોતપોતાની ભાષામાં ભગવાનનો કહેવાનો આશય સમજી શકે અને બધા ત્યાં જાતિ વેર ભૂલી જાય છે. સિંહ બકરી બધા જે પાસે જ બેસે, કોઈ એકબીજાને વેર ભાવે મારવાનું જ ન થાય. કેમ કે ભગવાનમાં કશાય છે નહીં. એટલે એવા નિષ્કસાઈ ભગવાન પાસે કશાયવાળા જીવો આવતા પણ એના કશાયો મંદ પડી જાય. જીવો તીર્થંકરની પાસે સમર્થનમાં આવતા જ વેર બધું ભૂલી જાય છે. દીવાને પવન ચંચળ કરે છે તેમ આત્માને કશાય ચંચળ કરે છે. દીવો બળતો હોય અને હવા પવન આવે તો લો એની દીવાની હલવા લાગે, તેમ આપણો આત્મા તો શાંત છે સ્વભાવે, પણ એને કશાયો ક્રોધ માન માયા લોભના ઉદય એની વૃત્તિઓમાં ચંચળતા થાય છે. પુરુષાર્થી હોય, જાણતો હોય, કશાય ધારે તો એ રોકી શકે, પણ જાણતો જ ન હોય કશાય ખોટા છે, વિચાર્યું જ ન હોય તો એને મંદ કરવાનો ભાવ જ ન ઉપજે. કશાય એટલે ક્રોધમાન માયાલોભ તે આત્માને ચંચળ કરે છે. કશાય મંદ થાય તો પરિણામ શાંત થાય છે. તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકાય યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. એટલે કશાયો ઘટાડવા હોય તો ઘટી શકે, આપોઆપ નહીં ઘટે. વિષ ખાવાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમસ્પર્શનું જેમ ફળ દયા વિના રહેતું નથી, તેમ કશાયદી કે અકશાયદી જે કંઈ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. આપણે ક્રોધ કરીએ તો ક્રોધનું ફળ આવે, ક્ષમા રાખીએ તો ક્ષમાનું ફળ આવે, પણ ક્રોધ આપોઆપ નહીં જાય. એને વિચારે કરીને ખરાબ છે, ક્ષમા એ મારો ધર્મ છે એમ વિચારીને એ વસ્તુને રોકે તો જરૂર રોકાય. સત્સંગથી આ બધા વિચારો ઉદ્ભવે છે અને બળાવે છે. નહીં તો કશાય આત્માને ચંચળ કરે છે. કશાય મંદ થાય તો પરિણામ શાંત થાય છે. પ્રભુ શ્રીજી પાસે જતા બ્રહ્મચારીજી કહે છે, પ્રભુશ્રી પાસે જતા ત્યારે આ પૂછું એમ થતું, પણ પછી બધું ભૂલાઈ જવાતું, સમાધાન થઈ જતું, બોધમાં સમાધાન થઈ જતું. તેઓના બોલતા જ સમાધાન વગર પૂછે થઈ જતું. મહાપુરુષોનો સમાગમ હોય અને તેઓ બોલે કે ન બોલે તો પણ સમાગમ ઘણો લાભકારી છે. ભલે જ્ઞાની કંઈ નહીં બોલે તો પણ એના મન વચન કાયાની ચેષ્ટા જ બોધ સ્વરૂપ હોય. અત્યારે મારે શું કરવું છે એ મહાપુરુષના યોગે સમજાય છે. થોડો પણ સમાગમ ઘણો લાભકારી થાય છે. સત્પુરુષોનો સમાગમ ન હોય પણ વૃત્તિ તેમાં રહે તો લાભ જ છે. માનો કે બધાને કંઈ નાની પુરુષનો યોગ ન હોય, સત્સંગ બી ન હોય, પણ જ્યાં રહેતો હોય ત્યાંની ભાવના રહ્યા કરતી હોય કે હું ક્યારે સત્પુરુષો મને યોગ મળશે કે ક્યારે હું સત્સંગમાં જાઉં, એવી જો ભાવના અંતરમાં હોય તો પણ એને લાભ થાય છે. સત્પુરુષોનો સમાગમ ન હોય પણ વૃત્તિ તેમાં રહે તો લાભ જ છે. પ્રત્યક્ષ યોગથી વિશેષ લાભ થાય છે. તેમાં પણ સત્પુરુષનું સ્વરૂપ સમજવું બહુ મુશ્કેલ છે. નાની પુરુષને ઓળખવા ઘણા જ મુશ્કેલ છે. બુદ્ધિમાં આવે એવી વાત નથી. નાનીઓની દશા કંઈ આમ દેખાય નહીં, એ તો અંતરંગ વાત છે, દશા છે.
બુદ્ધિમાં આવે એવી વાત નથી. આત્મા અરૂપી પદાર્થ છે, તેનો ખ્યાલ આવવો બહુ મુશ્કેલ છે. જે કરવા જેવું છે તે સત્પુરુષોએ સમજાવ્યું છે. આપણે શું કરવું શું નહીં કરવું એક જ્ઞાની પુરુષે આપણને બધું ટૂંકામાં સમજાવી દીધું છે. જે સત્પુરુષોએ જે કરવા જેવું છે તે સત્પુરુષોએ સમજાવ્યું છે. શું કરવા જેવું છે? અહમ ભાવ મમત્વ ભાવ છોડવાના છે. આ કરવાનું છે. હું દેહાદિ સ્વરૂપ છું અને દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે એ છોડવાનું છે. હું પણ ને મારા પણ. અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. કાઢવાનું આ છે. હું પણ ને મારા પણ. હું નહીં ને હું દેહાદિ સ્વરૂપે નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિમાં આખું વિશ્વ કોઈ પણ પદાર્થ મારા છે જ નહીં. આ ભાવ દ્રઢ કરવાનો છે તો જ સમાધિ મરણ થાય. અહમ ભાવ મમત્વ ભાવ છોડવાના છે. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી. પ્રત્યક્ષના યોગે ઘણો લાભ થાય છે. નાની પુરુષની પ્રત્યક્ષ હાજરી હોય તો ઘણો લાભ થાય છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેવું જોઈએ તો સમ્યક દર્શન થાય છે. ઉપાદાન કારણ પોતાનો આત્મા, નિમિત્ત કારણ સત્પુરુષ, એ બે જોઈએ. ઘણી વાર પૂર્વ કાળમાં શું થયું કે જ્ઞાની મળ્યા પણ આપણી યોગ્યતા નહીં એટલે આપણી કાર્યસિદ્ધિ નહીં થઈ, એમને કહ્યું એમ નહીં કર્યું. અને આપણી યોગ્યતા જ્યારે આવી હોય ત્યારે જ્ઞાનીનો જોગ ન હોય. આમ ખાંડું બાંડું અનાદિ કાલથી ચાલ્યું આવે છે. એમ માનો કે આજે આપણને કૃપાલયનો જોગ થયો છે, બધા જ વચનો સ્થાન બધી જ અનુકૂળતા છે, પણ આજે પણ કલ્યાણ કરવાની આપણી ભાવના જ ન જાગે તો સાધનો શું કરે? સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં તો ત્યાં બંધન શું જાય? સમજો જ નહીં. ખરેખર સમજો ક્યારે કહેવાય? કે જીવનમાં ઉતારે તો સમજો કહેવાય. જાણ્યું તો તેનું ખરું જે મોહે નવી લેપાય. સુખ દુઃખ આવે જીવને હર્ષોક નવી થાય તો સમજો. બાકી તો અનંતવાર શાસ્ત્ર શ્રવણ ઘણું જાણ્યું શું કામનું? પોતાના જીવનમાં પરિણામ આવે નહીં. આ શાસ્ત્રો બધી શસ્ત્રરૂપ જ છે. માના અર્થે કે આજીવિકા અર્થે જો એની સાધના કરે એ શાસ્ત્ર એને ડુબાડનાર જ છે. આત્માર્થે જો ના આરાધ્યા સાધ્ય બંધન સામું. આત્માર્થે જો શાસ્ત્રનો ઉપયોગ નહીં કર્યો તો એને ઉડતા એ જ શાસ્ત્ર એના માટે શસ્ત્રરૂપ થઈ પડે છે. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી. ગુરુગમ વીણ સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્રને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે. સુપાત્ર જીવને પરમ આધાર છે. આજે હવે કૃપાલદેવ કે પ્રભુશ્રી બ્રહ્મચારી કોઈ નથી તો એના વચનો આપણને કેટલું બળ આપે, માર્ગદર્શન આપે. જીવવાનો એક મહાન આધાર છે તે જ્ઞાનીના વચનો છે. એ નહીં હોય તો ક્યાંથી સમજીએ માર્ગ? સુપાત્રને આધાર પરમ છે. ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ભવ્ય જીવને આજ સતશ્રુત જે જ્ઞાની પુરુષોના ઉપદેશેલા વચનો તે શ્રુત સત્શ્રુત કહેવાય. તેને પરમ આધાર છે. એટલે આત્મસિદ્ધિમાં આ કૃપાલે કહે આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, આત્માદિ આત્મા છે, નિત્ય છે વગેરે એ 6 પદી શ્રદ્ધામાં બળ આપે એવા શાસ્ત્રો. આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. ત્યાં સુપાત્રજીને પરમ આધારરૂપ છે. બાકી અપાત્ર હોય કુપાત્ર હોય તો એ શાસ્ત્રો માત્ર વાંચી વિચારીને લોકોને રંજન કરવામાં, પૈસા મેળવવામાં એનો ઉપયોગ કરે અને પોતે બુડે.
કેમ કે એને સ્વાર્થ વૃત્તિ છે. આ પ્રમાણે નિમિત્ત કારણે ઉપાદાન કારણ બેઉ જોઈશે. નાનીનો યોગ જોઈશે અને આપણે આત્મકલ્યાણ કરવાની ભાવના પણ જોઈશે, તો જ કાર્યસિદ્ધિ થશે. હવે આપણને જ્ઞાનીનો યોગ તો અદ્ભુત રીતે મળેલો છે. હવે આપણો પુરુષાર્થ જો કરવાની ભાવના જન્મે, જાગૃત થાય, તો સમ્યક દર્શન થાય એવું છે. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ બેઉ જોઈએ તો સમ્યક દર્શન થાય છે, તો આત્મજ્ઞાન થાય છે. એવી યોગવાઈ આપણા માટે છે. આ પ્રમાણે પત્રાંક 249નું વિવેચન પૂરું થયું. હવે આવતીકાલે પત્રાંક 250 લઈશું.